के धामतोड़ रोड के पेट्रोल पंप के सामने कुछ शरारती तत्वों द्वारा सभी खाद्य ट्रकों और सभी दुकानों का किराया गलत तरीके से वसूला जा रहा था। इसके बारे में एक जागरूक महिला ने बारडोली नगर पालिका मुख्य अधिकारी को लिखित शिकायत दर्ज कराई। हालांकि धामतोड़ रोड पेट्रोल पंप के सामने खाद्य एवं पेय पदार्थों की लॉरियों का किराया बारडोली नगर पालिका को दे है, लेकिन कुछ तत्व किराया निकालकर व्यक्तिगत रूप से आर्थिक लाभ प्राप्त कर रहे हैं, जिससे बारडोली नगर पालिका को आर्थिक नुकसान हो रहा है। यह एक गंभीर विषय बन गया है। बारडोली नगर वासियों को कुछ नागरिकों ने इसकी सूचना बारडोली की जागरूक महिला स्वातिबेन पटेल को बार बार दी है तथा उन्होंने बारडोली नगर पालिका के मुख्य अधिकारी को लिखित रूप से सूचित किया है। अतः उक्त परिवार के कब्जे के संबंध में उचित जांच कर कानूनी कार्यवाही की जानी चाहिए और पिछला किराया वसूल किया जाए, लेकिन यह बहुत जरूरी है क्योंकि नागरिकों के हित के लिए कार्यवाही करना बहुत जरूरी है। और बारडोली ने नागरिकों की ओर से यह भावना और मांग व्यक्त की है कि दोषियों के खिलाफ उचित कार्यवाही की जानी चाहिए। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, बारडोली। હું સ્વાતિ પટેલ, બારડોલીની રહેવાસી। કેટલા સમયથી બારડોલી નગરમાંથી કેટલાક નગરજનો દ્વારા વારંવાર એક ફરિયાદ આવતી હતી અને રજૂઆત આવતી હતી। એના અનુસંધાનમાં આજે એક અરજી કરી છે મેં। એની અંદર ધામડોદ રોડની ઉપર જે શિવાજી ચોકની સામે લારીઓ અને દુકાનો આવી છે ખાણીપીણી, એ ખાણીપીણીની દુકાનો પાસેથી અંગત વ્યક્તિ એનું ભાડું ઉઘરાવે છે અને એને પોતાનો લાભ પહોંચાડે છે। જ્યારે 350 પૈકી 2 P2ના F2ના અભિપ્રાય બાદ કપાતમાં આવેલ જમીનનો કબજો બારડોલી નગરપાલિકાએ લેવાનો હોય છે, જેથી કરીને જે પણ હાલ અત્યારે ભાડું લે છે તે નગરપાલિકાએ ઉઘરાવવાની જવાબદારીમાં આવે છે, ન કે કોઈ અંગત વ્યક્તિ દ્વારા। અને જો આવી અંગત વ્યક્તિ નગરસેવક હોય કે કોઈ પણ હોય એની સામે પગલાં લેવા જોઈએ અને આ જે આર્થિક નુકસાન નગરપાલિકાને જઈ રહ્યું છે અને અત્યાર સુધી જે પણ વસૂલાત કરી હોય ભાડાની એ પાછું વસૂલ કરવા માટેની કાર્યવાહી પણ થવી જોઈએ, જેથી કરીને આર્થિક લાભ આપણી નગરપાલિકાને મળે અને એ નગરજનોને મળી રહે સીધી રીતે। પરંતુ અહીં કેટલાક મળતિયા તત્વો કેટલાય સમયથી આ ખાણીપીણીની દુકાનોમાંથી આર્થિક ભાડું ઉઘરાવી રહ્યા છે। એ ખૂબ જ ગંભીર બાબત છે અને એનું ધ્યાન મેં આજે ચીફ ઓફિસર સરને દોર્યું છે અને એમને જણાવેલ છે કે આની અંદર તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવામાં આવે।